વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટતા હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. દર્દીની સારવાર દરમિયાન ઇન્જેક્શન આપવા માટે હથકડી ખોલવામાં આવી હતી. તેનો લાભ ઉઠાવી આરોપી મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટ્યો હતો. દાહોદ જિલ્લામાં નોંધાયેલા દુષ્કર્મના ગુનાનો આરોપી ગોવિંદ વિહાતિયા ત્વચા એટલે કે સ્કિનની તકલીફથી પીડાતો હોવાથી તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલના વોર્ડ નંબર 5માં લાવવામાં આવ્યા હતા. વોર્ડમાં તબીબી સ્ટાફ દ્વારા તેને ઇન્જેક્શન આપવાનું હોવાથી પોલીસ કર્મીઓએ તેને હથકડી ખોલી હતી. પોલીસ જાપ્તામાં રહેલા જવાન હિતેન્દ્રસિંહ આ બનાવ અંગે વિગતો આપતા તેમણે કહ્યું કે આરોપીને એક ઇન્જેક્શન આપ્યા બાદ થોડા સમય પછી બીજું ઇન્જેક્શન આપવાનું હતું. એ સમયગાળા દરમિયાન આરોપી પોલીસ કર્મીને ધક્કો મારીને અચાનક ભાગી છૂટ્યો હતો. અમારી ટીમે તુરત તેની પાછળ દોટ મૂકી પરંતુ તે હાથે આવ્યો ન હતો. ઘટના બાદ તુરત જ પોલીસ કાફલો હરકતમાં આવ્યો. પ્રાથમિક તપાસમાં આરોપી હોસ્પિટલ નજીક આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આરોપી બિલ્ડિંગમાં છુપાયો છે કેમ એ જાણવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એ ઉપરાંત આરોપી કોઈ અકસ્માત વિના સલામત રીતે બહાર આવી જાય એ માટે માઇક વડે લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ એવી પણ શંકા વ્યક્ત કરી છે કે નિર્માણાધીન બિલ્ડિંગના પાછળના ભાગેથી બહાર નીકળવું સરળ હોવાથી આરોપી ત્યાંથી ભાગી ગયો હોવાની પણ પૂરેપૂરી શક્યતા છે. હાલમાં શહેરના તમામ એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરીને ભાગેડો આરોપીને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 5 નંબરમાં ઇન્જેક્શન અપાવવા જતા ઇન્જેક્શન આપીને બીજું હતું પછી આપણે 2 બોટલો આપી અનાવવાની હતી. ત્યાંથી ધક્કો મારીને નીકળ્યો. એની પાછળ હું દોડ્યો તો ઠેઠ આ બાજુજી મંદિરની ગરીમથી પાછળ એ દોડ્યો. ઊંઘો પાડી ભાઈ પકડો પણ એ ત્યાંથી નીકળીને અંદર ઘૂસી ગયો. આ તે કયો આરોપી હતો? પાકા કામમાં કાચા કામમાં આરોપી દાઉદનો હતો. નામ ખબર છે? એનું નામ ગોવિંદ રમેશ વાહુનિયા હતું. એની શું કમ્પ્લેન હતી? એને સ્કિનમાં કેસરની જગ્યાએ થઈ ગયું હતું ઇન્ફેક્શન. એની ચામડી લીધી. ચામડી લઈને 19 નંબરમાં આપવા જવાની હતી. 19 નંબરમાં આપીને અમે ઇન્જેક્શન અપાવવા જતા ત્યાંથી તમારી જોડે જાપ્તામાં કેટલા લોકો હતા? હથકડી પહેરાઈ હતી એમને? હથકડી સાથે ભાગ્યો છે? હથકડી કઢાઈ હતી બેને. પછી આ તારના કોઈ ઇન્જેક્શન આપવાનું હતું એટલે પછી ત્યાંથી એ રીતના નીકળી એની પાછળ દોડ્યો કરી દો ત્યાં દોડ્યો. હું ત્યાં નીકળી મને દોડવામાં આવ્યું. આ બાઇક પર ત્યાં જતી ત્યાંથી જોડે